સ્વીટી, અરે મારી મીઠુડી, અહીંયા હું કરસ? જો ને આજે મેં એકદમ મસ્ત કપડાં પહેર્યા છે. પહેરી લે હો. હવે તારે જેટલા નાટક નખરા જે કરવું હોય ને બધુંય કરી લે. થોડાક દિવસની મહેમાન છે તું. કેમ મને કઈ થઈ જવાનું છે? હા, શું? હવે તો તું દુલ્હનના રૂપમાં આવી જવાની છે. હે ભગવાન, ઓહો ઈ વાત છે. તમારા બાને આટલો બધો ફરક છે? હે બેટા, દુનિયાની કઈ માં એવી હોય કે જે પોતાની દીકરી જુવાન થાય અને જલ્દી સાસરે વળાવવાની ઉતાવળ ના હોય? એ વાત તો સાચી. પૂછ કેમ? કેમ? હવે તારા લગ્નના દિવસો નજીક આવી જશે. શું કામ ખબર છે? હવે ક્યારે તારા સસરા કેણ લઈને આવે એનું કાંઈ નક્કી નહીં. આવીને ઊભા રહેશે, વેવાણ હવે લગ્ન લેવા જ છે હો, હવે મોડું નથી કરવું એવું કહેશે. ત્યારે મારી પાસે એને જવાબ આપવાનો કોઈ સમય નહીં હોય. હા બા, એ વાત તો સાચી છે. પણ આ તમે મારા લગ્નમાં થોડી ઉતાવળ કરી નાખી એવું નથી લાગતું? હજી તો હું નાની છું. હા, મા બાપ પાસે તો દીકરા 100 વર્ષના થાય ને તોય નાના જ કહેવાય. પણ બેટા, જેવી રીતે આંબે જ્યારે સમય આવે ત્યારે ફળ આવી જાય છે ને, આવે છે ને, સમય થાય છે ત્યારે નદીનું પાણી દરિયામાં મળી જાય છે ને, એવી જ રીતે દીકરી જ્યારે મોટી થાય ને એટલે એ સાસરે વય જ જાય. હા બા, સમજુ છું. પણ આ કેવું ખબર, દીકરીઓને એના પિયરનો મોહ કોઈથી છૂટે જ નહીં. કદાચ ઉંમર 50 વર્ષની થઈ જાય ને, સાસરે પૈણી નહીં જતા રહે ને તોય પિયર, ઈ તો પિયર. એ તો છે જ ને બેટા, માવતર જેવું કોઈ ઘર નથી. એટલે કહું છું બેટા કે હવે સમય ઓછો છે, તું જલ્દી ભાભી પાસે બધું શીખી જાને. એટલે ત્યાં જઈને તારા સસરાએ એમ કહેવું જ ન પડે કે તમારા મમ્મીએ તમારા ભાભીએ તમને આ કંઈ શીખવાડ્યું નથી. મારે સાંભળવાનું ન થાય બેટા. હા બા, જોકે આમ તો મને બધું આવડે છે, પણ એક વસ્તુ છે ને મને આવડતી જ નથી. એમાં બહુ કચાશ રહી ગઈ છે. એક વસ્તુ? એવી તે શું વસ્તુ છે કે તને આવડતી નથી અને આટલું બધું શીખી ગઈ? શું? લાપસી. આ લાપસી કરતા મને જરાય નથી આવડતું. આ તો મેં સાંભળ્યું છે કે લગ્ન થઈ જાય ને પછી પેલી વેલી તો છે ને સાસરીમાં લાપસી જ બનાવવાની હોય. લાપસી જ નથી આવડતી તો હું બનાવું? સાચી વાત છે બેટા. દીકરીની પહેલી આવડત એ જ હોય છે કે એને લાપસી બનાવતા આવડે તો સમજી લો એ જગ જીતી ગઈ, બધુંય આવડે. પણ એક વાત કહું, લાપસી બનાવતા તો તારી ભાભીને પણ નથી આવડતું. હોય જ નહીં હો, આ તો હું માનું જ નહીં. ભાભી એટલા મસ્ત વ્યંજન બનાવે અને લાપસી બનાવતા ન આવડતું હોય. નથી આવડતું તો નથી આવડતું, પણ તું ઉપાધિ કરમાં, તને લાપસી બનાવતા હું શીખવાડી દઈશ. કારણ કે મારી દીકરી એકદમ પાવરથી થઈને સાસરે જવી જોઈએ. ત્યાં જઈને એક પણ વાતમાં ઊણી ન ઉતરવી જોઈએ. તારા સસરાને લાપસી ભાવતી જ હશે એટલે જઈને પહેલાં કહેશે કે વહુ લાપસી બનાવો, તો ત્યારે એવું નહીં કહેવું પડે કે મને નથી આવડતી, મારા જેવી જ બનાવતા શીખવાડી દઈશ. અમારા સસરાને છે ને મારે ગળ્યું ઓછું ખવડાવવાનું છે એમ ઈ કહેતા હતા. કેમ? ખબર જ હોય ને, અત્યારે ઘરમાં આ બધા રોગ છે, જુઓ ને. હા, ડાયાબિટીસ હશે કા? વાંધો નહીં, પણ કોક દી ખવાય બેટા, રોજ ન ખવાય. પણ અમસ્તે પહેલા છે એટલે પહેલા તો લાપસી બનાવવી પડે. તમે છે ને મને કાલથી લાપસી બનાવવાનું શીખવાડી. આજે જ? કાલે. ધર્મના કામમાં ઢીલ નહીં, કાલ નહીં, આજે ને અત્યારે જ. ના બા, આજે મેં હારા કપડાં પહેર્યા, મારા કપડાં નથી બગાડવા. હા, અને હજી એક વાત કહેવાની છે. આજે સાંજે તું તારી ભાભી સાથે જા અને થોડાક કપડાની ખરીદી તો કરી આવ. પછી જો તારા સસરાને અહીંયા કેણ આવી ગયું લગ્નનું તો એક હારે બધી ખરીદી કરશું કેમ? હા ભાભી મને આ બધું કહેતા હતા તો ખરી. કાંઈ નહીં, ચાલો ને હું વાત કરું ને સાંજે જઈ આવું. આજે આપણે આ લાપસીનું રહેવા દઈએ કા, ખરીદીનું કરીએ. એ હું તને કહું છું, લાપસી તો કરવાની જ છે હો ને. સારું જા, અત્યારે તો જા અને જમી કરીને તમે લોકો કપડાં લેવા જાઓ. દાગીનાવાળું આપણે છેલ્લે રાખશું. હા તે હું જાઉં છું, રૂમમાંથી છે ને પર્સ ને એવું લઈ આવું. હા, હું જાઉં છું રંભાબેનને ત્યાં. હો કેમ?
અરે એની તબિયત નથી હારી, જરાક ઊભી ઊભી ખબર કાઢી આવું ને. જા તું તારું કામ કર. કેટલી ધૂળ ચડી ગઈ છે પણ આ રોજ સાફ કરું ને તોય આવું ના આવું થાય. પહેલેથી કામ જ ભંગાર છે, શું કરી? કોનું હે કોનું ભંગાર છે કામ? તું હું સાંભળી ગઈ? તે સાંભળે જ ને. તો હું હા, બોલ્યો? તમે કેટલું તાળીને બોલ્યા, મને કહેતા હતા કઈ? હા, આમ તો એ મારી સિવાય બીજું છે કોણ કે તમે બીજાને કહો? અરે તું હું સાંભળી? આ પહેલેથી કામ જ ભંગાર છે એવું કંઈક બોલ્યા તમે. બોલો. સાચું બોલ્યા ને? એવું નથી બોલ્યો, હું એમ બોલ્યો છું કે પહેલેથી જ પહેલેથી જ કાન કામ ભંભેરા છે. હા, પહેલેથી જ કામ ભંભેરા છે. તમે પેલા ગોઠવી લો. અરે આ ઓફિસે મારી બાજુમાં બેહે કે નહીં, એની વહુ છે ને નકરી આખો દી કચ 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 કરતી હોય. તો એટલે આપણે બીજા બધા લોકોએ એના કામ ભંભેરા, પછી એને એકવાર જઈને ગળચી દબાવી મવડી નાખી ડોકી. પછી પછી હું તો જે ક્રિયા થતી હોય છે એટલે કરી નાખી. બિચારો અત્યારે એકલો છે. હાય હાય, આવું ન કરાય કોઈ હારે. આવું થઈ જાય એવું નક્કી ન હોય ને. જુઓ, મારું કામ તો છે ને એકદમ પરફેક્ટ છે. તો? તમને તો ખબર જ છે ને આ રસોડામાં તમને ક્યાંય આમ ધૂળ થોડી કઈ દેખાય ના ને ના તમે ખાલી કયો. બધું આવે. પણ ઈ તો સાફ કરતી હતી તો એ ખરાબ જ હોય ને, ધોવાના બાકી છે. હા લે તો તને જે આ બધું પરફેક્શન આવડે છે, આવી સારી રસોઈ બનાવતા આવડે છે, અને આવું સરસ મજાનું આમ હાચવીને બધું ઘર રાખશો તું. હમ. આ એવું તમારા નણંદબાને એટલે કે મારી બેનને શીખવાડજો બધું. દેવે એને સાસરે કાયમ આવશે. અને એક કોઈ વસ્તુમાં છે ને ક્યાંય કચાશ ન રહી જાય એવું શીખવાડજો, નહીતર સમજી ગઈ. તમને એવું લાગે છે કે હું તમારી બેનને કઈ શીખવાડતી નહીં હોય? હે, બધું જ શીખવાડું છું મસ્ત મજાનું. હા, અમુક વસ્તુ એવી હોય કે શીખતા વાર લાગે. હવે દેવેન તાત્કાલિક તો આપણને બધા કામ ન આવડી જાય ને. હાથ બેસતા કામમાં વાર તો લાગે ને. મને કઈ રીતે ખબર પડે કે મારી બેનને તે શીખવાડ્યું છે એ બધું આવડી ગયું છે, અથવા તો તું એને કંઈક શીખવાડી રહી છું? ક્યારેક એની હાથે હવે રસોઈ બનાવવાનું કહે, ક્યારેક એની હાથે પોતા મરાય, ક્યારેક એની હાથે આ ઘર સાફ કરાય, તો ખબર પડે કે ઈ કેવું સાફ કરે છે. પણ દેવેન, એક હારે આપણે બધું કામ કોઈના માથે ન થોપી શકીએ. એટલે તો વચ્ચે શબ્દો આવ્યો ક્યારેક ક્યારેક. ક્યારેક ક્યારેક પણ ક્યારેક કઈ તે આ તમારા બોસ ક્યારેક બધું કામ તમારી માથે થોપી દે. તમને એ કામ કરવું પડે. પણ નો આવડતું હોય તો તમે કન્ફ્યુઝ ન થાવ. ધીમે ધીમે થોડું કામ કરો ને તો તમને કામમાં હાથે બેસતો જાય, કંઈક તમારો દિમાગ હાલતો જાય. એવું બધું હોય આમાં. હા, તમને રસોડાના કામમાં ખબર ન પડે અને ખોટા વહીવટ કરવા આવી જવાય. કામ કરો ને તમારું જે કરતા હોય. હું આમ સાચું કીધું તો સારું ન લાગ્યું. કઈ બોલવા જેવું જ નથી. ન્યા ક્યાં બોસે પહોંચી ગઈ તું? અને એક મિનિટ, મને કાંઈક બોસ ક્યારેક કામ આપે જે મને ન આવડતું હોય તો બોસ આપે ને ત્યારે મને કહેતા જ ગયા હોય. પણ તમને શીખતા અને હાથ બેસતા વાર તો લાગે ને દેવે. એમ બેન બા નહીં તે આ ઘરના બધા કામો એકારે ન આપી શકું. કેમ સમજતા નથી મને તમે? કીધું એ કાર્ય આપવાનું, એમ કહું છું. ક્યારેક તું એની પાસે રસોઈ બનાવડાય, ક્યારેક તું એની પાસે ઘર સાફ કરાવડાય, તો ક્યારેક કોને કહેવાય? મને શીખવાડીશ હવે ક્યારેક કોને કહેવાય? મને સામે એક્ઝામ્પલ આપે. પણ જો આ ક્યારેક રસોઈ બનાવવા બેન બાને કઈ આવડતું જ ન હોય તો બેન બા એક વસ્તુ નહીં બનાવી શકે ને. બધી રસોઈ તો બેન બા માથે ન થોપી મને શકે. કેમ એવું લાગે છે કે બેનબાને હજી કાંઈ આવડ્યું જ નથી? પણ એ તો આપણા મગજ ઉપર હોય ને દેવેન. આ તમને કોઈક માણસ કહે તો એની ઉપર તમારે કેટલું ચાલવું કેટલું નહીં, તમારો મગજ કામ આ કેટલું. બેનબાને તમે ક્યારથી શીખવાડો છો? ઘણો સમય થયો છે. હા, પણ તો ધીમે ખાલી ભાખરી બનાવતા તો આવડી છે ને? તો આપો ક્યારેક એને ભાખરી બનાવવા સવારે નાસ્તામાં મને ખાવા આપે. પણ આવે જ છે. આમાં એક્ઝામ્પલ આપે છે. છો દેવેન, બેન બાને છે ને બધું જ હું શીખવાડી જઈશ. મને ખબર પડે કે આ બેન બાને કામ આવડતું હોય ને તો સારું, એના માટે સારું. એટલા માટે તમે ચિંતા નહીં કરતા બેન બાની. હું છું ને, હું સંભાળી લઈશ એને. હવે તો જરૂર ચિંતા કરવી પડશે. ઘણા સમયથી બનાવતા શીખે છે, પણ હજી તને કોન્ફિડન્સ નથી કે એ મને કાંઈક ભાખરી બનાવીને સવારે નાસ્તામાં આપશે. હા તો હવે ચિંતા કરવા જેવી જ છે. બેન બાના હાથનું જ મળશે તમને જમવાનું અને નાસ્તો. બસ
રાજી ખુશ ખુશ છું. બસ ખાલી ધ્યાન એટલું રાખજે કે જે મારી બાજુમાં બે છે એણે જે કર્યું. હું પણ એક એક્ઝામ્પલ આપ. હા મારી ફ્રેન્ડે પણ એમના હસબન્ડ સાથે છે ને ન કરવાનું કર્યું તો હું પણ પછી તમારી સાથે તમે કંઈ પણ મારી સાથે આ ચીટિંગ કહેવાય. એક્ઝામ્પલ પહેલા મેં આપ્યું ને એટલે મવડીશ પણ ડોકી હું પહેલા. જાઓ કામ કરતા કામ. કરતા હોય અહીંયા આવી જાય રસોડામાં. આ છોકરાઓ આવે ને તો હું એને થોડુંક સોંપી દઉં કે આટલું આટલું તમે લઈ આવો એટલે પછી મારે ઉપાધિ ઓછી. ખબર નથી પડતી. હા હું પણ દાસ એ બા હા હું પણ દાંત ભીસી ભીસીને એને ખીજાસ તું. શું થયું? એનું કામ જ એવું હોય. આ ભૂલી જાય વસ્તુ એ અને પછી દાંત મારી ઉપર પીસે. ઊભી રે, હમણાં કન્ફર્મ કરાવું. કન્ફર્મ એ અંગ્રેજી ન આવડ બોલતા ન આવડે તો બોલાય જ નહીં ને આપણે. બસ હવે એ મારી આમે છે ને બાંધવાનું નહીં હો. મને એવી રીસ ચડે છે ને કે બેવને એક એક નાખી દઉં. બા તમારા દીકરાને કઈ સમજાવો ને. બે વરખા છો વાલને વખાણવા નહીં ચોળાને કૌખડવા નહીં બે વાયડા. એટલે બા એટલે હું ના તારે ઈ ન સમજવું હાલ. સારું. આ હું એવું કહેતો હતો કે બા આ વેવા એવા હતા. હા તો ઈ તને આજે અત્યારે ખબર પડે છે. મને અત્યારે યાદ આવ્યું એટલે પૂછું છું. શું કહેવાય? હું કે વેવાય હું કામ આવ્યા હોય? એમ તો કહેવા આવ્યા ન હોય કે વેવાણ આજે હું તમારે ત્યાં જમવાનો છું એમ મુહૂર્ત કઢાવવા આવ્યા હતા કે હવે બહુ વખત થઈ ગયો તો હવે આપણે લગ્નની તૈયારી કરીએ ને તમે તારીખ કઢાવી લ્યો. તો તમે શું કીધું પછી? શું વાત થઈ ફાઇનલ? મેં કીધું મારાથી એકલીથી જવાય નહીં અને આ છોકરાઓ બધા કામમાં હોય તો તમે જ તારીખ કઢાવી લ્યો ને. અને તારીખ કઢાવીને મને કેવડાવો. મહિનામાં 4-5 તારીખ કઢાવજો એટલે આ બાયુને કાંઈ નડતું હોય ન નડતું હોય તો આપણે એકાદી તારીખ એવી ગોઠવી નાખીએ. તો એ કહે કે સારું. જોયું? હું જોઉં પણ હા વેવાય અહીંયા આવી ગયા તારીખ કઢાવવા માટે એટલે તને કીધું તું કે ઓલીને કાંઈક શીખવાડ. જો તને કહી દઉં છું કે એને તે કઈનું શીખવાડ્યું ને હે તો છે ને જો તને કહી દઉં છું શું છે? કે છે ને એટલે તું તારી નણંદને છે ને બધું ખાવાનું હરખી રીતે શીખવાડી દે. કેટલા સમયથી કહું છું કે શીખવાડી દે. હવે લગ્નનું હમણાં તારીખ લેવાઈ જાય બાએ કીધું એ પ્રમાણે. બાને પૂછો. બા હું સ્વીટી બેનને બધું કામ શીખવાડું છું ને મારાથી બનતું બધું. જો મારે ઈ નથી જોવાનું. ઈ સાસરે ગઈ અને કાંઈક નવાજૂની થઈને મારા બાનું નામ નો આવવું જોઈએ. નહીં આવે પણ બાનું નામ. તમે શું કરવા આટલી બધી બળીતરા નકર કરો? પછી મારો દોસ્તાર એ ટાઢો પડ. જય શ્રી કૃષ્ણ વેવાણ. એ જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. કેમ છે તબિયત પાણી? બસ જો હારા છે હો. તમારા કેમ છે? મારે ભગવાનની દયાથી હજી જ કંઈ વાંધો નથી. અને વાંધો આવે નહીં. આપણે હાલતા ચાલતા માણસોને કાંઈ તકલીફ ન હોય. હા ભાઈ તકલીફ આવે એ પહેલાં હાલતા ચાલતા વયા જાય ને એ બહુ સારું. એ વાત સાચી હો. બોલો બાકી બધું સારું? પણ અચાનક તમે ન કંઈ કેણ મોકલ્યું ન કંઈ ફોન કર્યો ને? મને એમ થયું કે થોડુંક કામ હતું તો વેવાણને મળતો આવું. અચ્છા. કામમાં તો એવું છે કે મેં કીધું તમે કંઈક મુહૂર્ત જોવરાવી સમાચાર મોકલો તો અમે જાણ લઈને આવી જાય. આ તો તમારા મોઢામાં ઘી ગોળ. હું આ જ વિચારતી હતી. મેં કીધું આ વેવાઈને ત્યાંથી કાંઈક કેણ આવે કાંઈ સમાચાર આવે ને તો હવે આગળ કંઈક આપણે કરીએ. તો હે વેવાઈ તારીખ તમે જોવડાવી લ્યો કે હું જોવડાવી લઉં? તમારે ટાઈમ ન હોય તો હું જોવરાવીને તમને સમાચાર મોકલીશ. હા તો એમ જ કરો ને. જો તમે તો બહાર આવતા જતા હો નીકળતા હો તો તમે જ તારીખ જોવડાવી લ્યો ને. હું વળી ક્યાંય એકલે માથે આમ તેમ જાઉં. વાત સાચી છે ને તમારે છોકરાઓને કાંઈ હજી આ વ્યવહારની ખબર ન પડતી હોય તમારે જવું પડે. હા પણ આ તમે કહો છો કે બધી તારીખ જોવરાવો પણ તમારે આ તૈયારી કરવામાં કંઈ તકલીફ તો નથી ને? મારે કાંઈ તકલીફ નથી. ખાલી આપણી તારીખ આવી જાય ને લગભગ આવતા મહિનાની તમે કઢાવશો ને? હવે એ તો મારા જ પાસે જાય તો ખબર અને પડે. હા જો મહિનામાં 4-5 દિવસ 4-5 તારીખ કઢાવજો કારણ કે આ બાયુનું કામ
વળી કોઈક તારીખ નડી જતી હોય તો? હા એ વાત હાચી. હા એ હું ગોરને કહી ભાઈ જે થોડાક સમયમાં જે તારીખો આવતી હોય ને બધું મને આપો. બસ એમાંથી જે સેટ થતી હશે એ લઈ લેશું. એટલે જો તૈયારી કરવાની એ આપણને ખબર પડે. અને હવે તો આ જમાનામાં ક્યાં તૈયારીઓ એટલી કરવાની હોય. હા અમારી સ્વીટી કેમ ત્યાં દેખાતી નથી? અરે આજે એની બેનપણીની સગાઈ છે તો એ હવારની ન્યા ગઈ છે. એ કહે કે મને બોલાવી છે તો બેનપણી હોય તો એને જરા ટેકોઈ રહી. હા એ વાત હાચી. આમ તો સારું ઘરે નથી ને, નકર હું આવું એટલે એને શરમ લાગે પછી. હા થાય જ ને. લે સસરાની શરમ તો આવે જ બિચારીને. ના ના એ દીકરી સમજુ છે ને એટલે, બાકી નકર અત્યારે કોણ સસરાની શરમ રાખે છે? એ વાત એ સાચી તમારી. તમારા વહુ ને દીકરો કઈ બાજુ ગયા એ નથી દેખાતા? એમાં એવું છે કે ઓલાને તો કામ હતું. આજે એ જ્યાં નોકરી કરે જ ને તો એક બીજી જગ્યાએથી વાત આવી છે. એટલે એ આજે કાંઈક ઓલું શું કહેવાય ઇન્ટરવ્યૂ કહેવાય ને, બસ એ આપવા ગયો છે. ભગવાન કરે ને જો જાજો પગાર હોય ત્યાં લાગી જાય ને તો સારું. અને ઓલી ગઈ છે હટાણે. ઘરમાં થોડું અનાજ કરિયાણું નહોતું તો મેં કીધું જા બટા તું લઈ આવ. સારું પગાર સારો હોય એવી જગ્યા મળે તો, કારણ કે આ લગ્ન માથે આવે. હા તો અને આમ પણ કદાચ કાંઈ તકલીફ પડે તો તમે તારે કહેજો, હું ઊભો છું. બરાબર? ભગવાનની દયાથી છે ને. અને આપણે ક્યાં એવું છે કે એને ગાડા ભરીને દેવું છે ને લેવું છે. તમે સમજુ છો ને અમે સમજુ છીએ. કદાચ ને કદાચ કાંઈક ઓછા વધુ થાય તેમાં વાંધો હું? હા ભાઈ, ખરચમાં તો તમારે છે ને ખાલી જાનને જમાડવાની છે, બાકીનું અમારે જ કાંઈ લેવાનું છે નહીં. કાંઈ લાંબો ખર્ચ નહીં લાગે એટલે વાંધો નહીં. નહીં તો અમારી એટલી તૈયારી તો છે જ તે. અને એમાં પાછો આનો દોસ્તાર છે ને મારા દેવેનનો, તો એના પપ્પાએ કીધું છે કે તમે મૂંઝાતા નહીં, લગ્ન આવે છે ને તો થોડી ઘણી મદદ હું એ કરીશ. એટલે શાંતિ છે ને પછી ધીમે ધીમે ટુકડે ટુકડે દઈ દેવું. સારું ભાઈ, આવા માણસો હજી સમાજમાં બહુ ઓછા માણસો છે કે જેના ઘરે પ્રસંગ હોય અને એને હિંમત આપે ને, એવા માણસો બહુ ઓછા છે. સાચી વાત છે. અને કહું છું હવે આવ્યા છો ને તો ચા પાણી કરું. હવે ચા પાણી ઘરે કોઈ છે નહીં, બરોબર? હવે તમે ચા બનાવવા દાવ, મારે અહીં બેહવું, એ કરતાં હવે ચા પી લઈશું. હાલો તો. બસ જાવું છે? હા, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. બસ તો તમે તારીખ જોવડાવી લેજો. હા હા, વહેલા છે. હા. ભાભી લે ચા બની ગઈ? હા હા, તમારા માટે જ મૂકી છે. મને ખબર હતી કે હમણાં આવશે એટલે ચા માગશે મારી પાસે. એમ નહીં, આ ઇલાયચી નાખી છે કે નથી નાખી? ઉભા રહો, મને ગેસ બંધ કરી લેજો નકર ચા વહી જાય પાછી. હા બરાબર કર્યું તમે. કયો તો ખરા, ઇલાયચી નાખી કે નહીં? સુગંધ તો આવતી નથી. આ તમે મારા હાથની ચા પીવો છો, તમને મારા હાથની ચા ભાવે છે કે નથી ભાવતી? સ્વીટી બેન, આ હારું લઈ આવ્યા છો ને? મસ્ત છે. ક્યારેક હું આવું પહેરું તો કેવી લાગે? ભાભી, આ તમે ખોટી સાડી પહેરો છો. આ જમાનામાં સાડી પહેરાતી હશે. હું તો કહું તમારે આવા છે ને 3-4 છોડી ખરીદી લેવાય. આ તમારા ભાઈ મને કાંઈ પહેરવા દે એમ નથી સાડી સિવાય. આ વાત કરું ને, અમે બહાર જઈએ ને, બહાર જુડીઓમાં કે મેં તમે આમ સારું કપડું લે, તમને તરત મગજમાં નામ આવી જાય કા, હે ને? તો શું, મને તો આજ મને ખબર છે તમે ત્યાંથી જ લ્યો છો ને આ બધું. લઉં તો છું, પણ એક કામ કરજો, મારા ભાઈને સમજાવવાની જવાબદારી મારી. અને આમાં હું ખોટું છે? આખે આખું તો ઢાકેલા કપડાં પહેરેલા છે. હા, ઉપર ખુલ્લું રહી એ તમારે સ્લીવ નખાઈ દેવાની ન્યા. પણ એ નો સારું લાગે. જે હાલ લાગતું હોય એ જ લાગે, આવું જ લાગે. પણ મને તો છે ને આ સાડી બહુ ગમે એટલે હું સાડી જ પહેરું. તો હું છે કઈ નવા સમાચાર? સમાચાર તો છે ને, આ જલ્દીથી તમારે આ ઘરમાંથી વિદાય લેવાની છે હવે. તમારા સસરા આવ્યા હતા વાત કરવા માટે, લગ્નની તારીખ નક્કી કરવા માટે. મારા સસરા આવ્યા હતા? ઓહોહો, કેટલા શરમાય છે જુઓ તો ખરા. તમે તે ને ભાભી, એવું બધું ન કહો બરાબર મને. તો શું કહેવાનું? હા, હવે ફટાફટ બધી તૈયારી કરી રાખજો. આ તમારે અહીંયાથી જે લઈ જવાનું હોય એમાંથી કાંઈ ભૂલતા નહીં પાછા. હા, કંઈક ભૂલી ગઈ હોય ને પાછી ઘરમાં આવી હોય તો કા? ના ના સ્વીટી બેન, એવું કંઈ નથી. હા, તમે આ ઘરમાંથી વયા જશો ને તો અમને નહીં ગમે. ના ના, તમને તો બહુ મજા આવવાની છે. આવું કેમ લાગે છે તમને કે મજા આવવાની છે? સાચું કહું ને તો આ તમારા વગર તો આ ઘર છે ને સૌ સૂનું થઈ જશે. એમ લાગશે કે આ ઘરમાં કોઈ માણસ જ નથી વધ્યું હવે. હા, તમે જે છો આ ઘરમાં કે બધા સાથે હસી મજાક ને આખો દિવસ બગ 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 તમારું ચાલુ જ હોય. તો આપણે એક કામ કરીએ, આ લગ્ન કરવાનું કેન્સલ કરી નાખીએ. ના ના, હવે એવું તો કાંઈ કરાતું હશે?
આમ તો તમે જાઓ ને એ જ સારું છે, થોડુંક મને કામમાંથી આરામ મળે. જો આવ્યું ને, આવી ગયા. હવે તમે લાઈન ઉપર આવ્યા. મસ્તી કરું છું બેનબા, મસ્તી કરું છું. આ તમારા વગર આ ઘર સૂનું સૂનું લાગશે, પણ તમને જ્યારે એમ થાય ને કે મારે મારા ભાભી પાસે જવું છે ત્યારે આવી જ જજો, કંઈ વિચારતા જ નહીં. અને મને એવું લાગશે ને કે મારે બેનબાને મળવું છે તો હું આવી જઈશ. હા ભાભી, એ તો કઈ કહેવાની વાત છે. અને એમ જ થાય, મને આ ઘરમાંથી જાવું કઈ ગમતું નથી, પણ આ તો તમે લોકો મને ધક્કા મારીને કાઢવા માંગો છો, તો વળી મેં વિચાર્યું કે ચાલો લગ્ન કરી લઈએ. એવું ના હોય. હા, અમને એવું જ લાગતું કે અમે અમારું ઘર છોડીને ક્યાંય જવાના જ નથી. પણ જુઓ, અહીંયા આવવું પડ્યું કે નહીં, આ દીકરીને સાસરે જવું જ પડે, નિયમ છે દુનિયાનો. અને પહેલી વાત તો એ કે બધી દીકરીઓ પહેલાં ના જ પાડે કે હું તો લગ્ન નહીં કરું, હું તો ઘર જમાઈ ગોતીશ. પણ સમય આવે ને તો સમય સાથે સમજણ પણ આવી જાય. એકવાર મને છે ને માણસ મળે ને જેણે આ નિયમ બનાવ્યો છે, હે, કે જેણે દીકરીએ ઘર છોડીને સાસરે જવું પડે, એની ખેર નથી. લગભગ બધી છે ને છોકરીઓ ઈ જ ગોતતી હશે. આ નિયમ બનાવ્યો કોણે? હા, આમ પણ તમારી જેવી છોકરીઓ હોય એ ગોતતી હોય. બાકી આ નિયમ પણ સારો જ બનાવ્યો છે. જેણે પણ બનાવ્યો છે ને એને સારો બનાવ્યો છે. એવું ન હોય હો ને. કેમ છોકરા તો એનું કાંઈ ના મૂકે, હે, ઘરે એમનું એનું ઈ, મા બાપા ત્યાંના ત્યાં, બધું એનું ઈ. છોકરીઓએ બધું મૂકીને બસ નવેસરથી એકડો ઘૂંટવાનો રે. હા, એ તો છે. પણ હવે ભગવાને દીકરીનો અવતાર જ આપ્યો છે તો શું કરવાનું? આપણે તેમાં કઈ ગુનો નથી કર્યો. અવતાર એવો આપ્યો છે તો આ તો માણસા એવી છે ને માણસોના વિચાર એવા છે. બાકી દીકરી હોવું એ તો માનની વાત છે. હા, તો મેં ક્યાં ના પાડી છે કે દીકરી હોવું એ ખરાબ વાત છે? દીકરી હોવી એ સારી વાત જ કહેવાય. જો સિટી બેન છે આપણે તો સાસરે જવું જ પડશે. હા બાપા, જતી રહીશ. અત્યારથી કાઢવી છે કે હા શું? હા, અત્યારથી જ ધક્કો મારી દો. કાંઈ વાંધો નહીં. તો આ તમારો ખર્ચો બચશે. એમને ધક્કો મારી દ્યો તો મારા ભાઈને ને બાને ને બધાને જવાબ દેજો. ખબર છે, કાલે રાતે ફોનમાં વાત કરતા હતા ને, સાંભળી લીધી હતી મેં. શું કહેતા હતા ને, હા તમારા વગર તો હવે ગમતું નથી, ફટાફટ ડેટ આવી જાય. આવું બધું કોણ બોલતું એમને હતું? આવું બધું કોણ બોલતું હતું? બોલો બોલો. તમને એમને આ મારી છાની છુપી વાતો સાંભળવાનું કે છે કોણ? અરે હું તો તમને સ્પ્રાઇટ દેવા આવી હતી, આ તમારી ફ્રીજમાં પડી હતી. પણ પછી મેં તો બહુ મસ્ત મસ્ત વાતો સાંભળી. હા સ્વીટી બેન, આવું તો કોઈ દિવસ નથી સાંભળ્યું મેં. વાહ વાહ. હવે છે ને આ બધી વાત તમે પાછા મારા ભાઈને ને એને કરતા નહીં. મને શરમ આવે. તમારા ભાઈને તો કહીશ, આ તમારી બેનને તો કંઈ શીખવાડવા જેવું છે જ નહીં. એને તો ઓલરેડી બધું આવડે જ છે. ભાભી તમે છે ને, અરે ઉભા રહો ઉભા રહો. ચલો. અરે અરે ચા તો પીતા જાઓ તમારી. ત્યાં જ દેવા જવી પડશે, હવે નહીં આવે. હે ઈશ્વર, મારા પરિવારમાં બધાયની રક્ષા કરજે. મારા પરિવારનું સારું કરજે. હેતલ, કેમ બેટા, કેમ અહીં બેઠીશ? બા, શું કહું તમને, હા બેનબા વગર છે ને ગમતું નથી. તને શું લાગે છે? તને નથી ગમતું, મને ગમતું હશે? હજી તો બિચારીને લગ્નને વરહ થયું, ત્યાં તો આ 6 મહિના થયા ન થયા ને જમાઈ પાછા થઈ ગયા. મને નથી ગમતું. આ જમાઈ પાછા થયા ને એ પછીથી બેનબા આપણા ઘરે જ નથી આવ્યા. 6-7 મહિના જેવું થઈ ગયું. આ બેનનું મોઢું પણ જોવા નથી મળ્યું હજી સુધી. બેટા, તું તો મને વાત કરી હઈ, દેવેનને કરી હઈ, પણ હું કોને કહેવા જાઉં? હું એ અંદરથી મૂંઝાવ છું. એક કામ કરીને બેટા, આ તું ને દેવેન બેવ જઈ આવો ને, અને બેનનું મોઢું જોતા આવો, એને પૂછતાય આવો. અને હું તો કહું છું, બેન જો રાજી હોય ને તો અહીં લેતાય આવો ને થોડાક દી. બા, તમને તો ખબર છે ને આ બેનનો સ્વભાવ કેવો છે. હા, એમના સસરાને એકલા મૂકીને નહીં આવે. તો ઘણા સમયથી ફોનમાં હું કહું છું કે એક દિવસ ખાલી 1 કલાક માટે તમે ઘરે આવો ને તો અમને એમ થાય કે તમે આવ્યા. પણ નહીં, એમ કહે છે કે અમારા સસરાની ને એની સેવા કોણ કરે. હા, શું કહું, મારી સોડીના સંસ્કાર જ એવા છે. એ લગ્ન પહેલાંય મેં એને કીધું હતું કે બેટા તું હવે સાસરે જાય છે, એ ઘર જ તારું સાચું છે. અને જો તને ખબર પડે કે આ મારી તબિયત ખરાબ છે અને ત્યાં તારા ઘરે તારા સસરાની તબિયત ખરાબ છે તો અહીંયા આટો ન આવતી, પણ સસરાને હાચવજે, એના દવા દારૂ કરજે, એનું કોઈ નહીં હોય તારા સિવાય.
આ મેં એને કહીને મોકલેલી એટલે ઈ નહીં આવે. પણ જાઓ ને બેટા, ખાલી મોઢું જોતા આવો ને મારી યાદે આપતા આવો ને. સાચી વાત છે બા. હું હમણાં જ છે ને આ જઈને દેવેનને કહું કે ઓફિસે રજા પાડી દે ને તો અમે બેનબાન ઘરે જઈ આવીએ. હા હા, તું વાત કર ને બેટા કે બાએ કીધું જ છે બેનના ઘરે જવાનું ને એને મળી આવવાનું. તો બેનબા હાટું કાંઈ વસ્તુ લેતી જાઉં કે? તો લઈ જ જવાનું હોય ને. અને સાંભળ, એમના સસરાની તબિયત સારી નથી ને, તો હું તો કહું કે એકાદ દિવસ રોકાવું પડે ને તો રોકાજો ને. બેનને ગમે, એના સસરાને એમ થાય કે કોક છે ઘરે તો બેનને છે ને રસોઈ પાણી તું બધુંય કરી દેશે એટલે એક દી એને બિચારીને નિરાત રહી. હા, હું એમ જ વિચાર કરતી હતી. પણ હવે જુઓ ને, આ દેવા ઉપર આધાર છે. એ રજા રાખશે તો થશે ને બા. હું કેમ ન રાખે? બેન માટે જવાનું છે. કેમ હમણાં ફરવા જવાનું હોય તો એને રજા મળી જાય? હવે એમને વાત કરું પછી ખબર પડે. અને હા સાંભળ, જો યાદ આવ્યું, એ બેનને ફોન કરજે કે તાર સસરાને કંઈ દવા લાવવાની છે અને જે તને કંઈક ઓલા હું ફોનમાં કંઈક મોકલે ને ફોટા બોટા કે નામ, એ તું ને આ 1 મહિનાની દવા લેતા જાજો. એટલે ઓલીને છે ને એટલી ઉપાધિ નહીં. સાચી વાત છે. હું એ જ વિચારું છું કે આ બને એટલું કરીને આવીએ ને અમે લોકો ત્યાં જઈને તો બેનબાને એટલી તો આરામ રહે. હા, અને જવાનું નક્કી થાય ને તો જો આજે થોડીક પૂરી શક્કરપારા એવું બધું થોડુંક બનાવતી જા ને. અને એવું હોય ને તો હું તું બેવ થઈને બનાવી નાખીએ હા તે અને એ ડબ્બા ભરીને લેતા જાવ. બિચારીને થોડાક દી હાલ્યા કરે. હા, સવારે ચા પાણી નાસ્તો મેં એને સસરાને દેતોય બેનબાને એટલો હા આરામ મળે. એને હા. પણ છે ને એક કામ કરજે, થોડાક થેપલા લેતી જાજે, કારણ કે એના સસરાથી પાછું બહુ સવાય નહીં, દાંતનું મોળું રહ્યું એટલે એ વાત તો એનાથી ખવાય ને એવી વસ્તુઓ લેતા જાજો. બરાબર કીધું બા. અને ઓલા આપણા માવજીભાઈ ને કંદોઈ, એને ત્યાંથી અડધો કિલો મોહનથાળ લેતા જજો. એના સસરાને બહુ ભાવે છે તો થોડુંક બટકી ખાશે. હા તે કંઈ નહીં, અમે જાશું ને એટલે આ બધું એક હું લિસ્ટમાં લખી રાખું એટલે કાંઈ ભૂલાય નહીં. આ એકાદી વસ્તુ ભૂલાઈ ગઈ હોય તો એમ થાય કે એકાદું બાકી રહી ગયું. ના ના બરાબર છે. આજ બજારમાં જવાનું થાય ને તો મોહનથાળ તો લેતી જ આવજે. હા કાલ તો નીકળવાનું થાય જ તમારે. હા, દેવીને રજા રહેશે એટલે નીકળી જ જશું. હા. અને એવું લાગે ને તો આજ બપોર પછી કે ને તો મારો તો વિચાર જ છે કે બધું આજ બપોર પછી જ નીકળી જાવ. બટા આપણે બનાવવાનું છે ને બધું. કાલે સવાર નીકળી જાશો ને? હા તે એમ કરીએ, હાલો ને. હા. હું બધી તૈયારી કરી હા. રાખું રસોડામાં. અને રસોઈ થઈ ગઈ બેટા? ના ના બા, બાકી છે. હું વાંધો હમણાં કરી નહીં. નાખું. એ ખાલી દાળ ભાત કરી નાખીશ ને તોય હાલશે. હા ચાલ. હે ભગવાન, મારી દીકરીની રક્ષા કરજે, એના સસરાની તબિયત સારી રાખજે. દેવેન, હા, શું કરો છો તમે? બેઠો છું જો ને. હું તમને શું કહું છું કે બા છે ને એ આ બેનબાને બહુ યાદ કરતા હતા. એમ? અને ફોન મૂકો ને તો હું મારી વાત કરું. હો, હા બોલો, શું કહેતા હતા? બેનબાને બા યાદ કરતા હતા કે બા બેનબાને યાદ કરતા હતા? હું શું બોલી? બા છે ને, બાને બેનબાની બહુ યાદ આવતી. અચ્છા. સાચું કહું ને તો ઘણા સમયથી હું નથી મળી. આ જમાઈ ગયા પછીથી બેનબા સાવ એકલા થઈ ગયા છે. તમને એવું નથી લાગતું કે આપણે બેનબા પાસે જવું પડે? મને તો બહુ લાગે છે. એટલે તને શું લાગે છે? હા જો ને, મારે મળવું છે, તમારે બધાને મળવું છે એટલું નથી. મને ચિંતા છે. આ કુમાર ગયા ત્યારના બિચારા બેનબા એકલા પડી ગયા છે. સાચી વાત એની યારે બેહીને વાતો કરવી છે, એને થોડાક હળવા પાડવા છે, એને આ વિચારોમાંથી છે ને થોડાક બહાર લાવવા છે. હા, બેનબા છે ને એકલા એકલા 100 વિચાર કરતા છે. અને આમ પણ આ જે ભગવાને કર્યું ને બહુ ખોટું કર્યું. આવું નહોતું કરવું ભગવાનને. આપણે ભગવાનની વિરુદ્ધ જઈ શકાય નહીં, અને એને જે કરવું છે એમાં આપણે બીજું કાંઈ ફેરફાર કરી ન શકીએ. એટલે જે થતું હોય એ સારા માટે અને એના વિચાર પ્રમાણે થતું હોય એવું જ વિચારીને આપણે હાલવું પડે જીવનમાં. ઓલું નથી, ઓલું ફિલ્મમાં નથી ઓલું ઓલ ઇઝ વેલ કરીને એવું કરતાં કરતાં હાલવું પડે ભાઈ. સાચી વાત છે તમારી. પણ તો બોલો, આપણે બેનબાના ઘરે ક્યારે જવું છે? અત્યારે જવું છે? આજે? એક કામ કર, તો સાંજે? આજે હું કાલ માટે રજા લઈ લઉં ને, કાલે જાય. દેવેન,
હું જ્યારે બેનબા પાસે જવાનું કહું ને ત્યારે તમારી પાસે રજા જ ન હોય. કાં તો પછી એમ કહો કાલે કાલે, પછી તમે ઠેકાડતા જાઓ. એમ ન ચાલે સાવ. જો એક કામ કરો, ઉતાવળ હોય ને તો તમે બાજી આવો. ના, તમારે બેન છે. હા, અમારી કરતાં વધારે તમે આવશો ને તો એને એમ થશે કે મારો ભાઈ આવ્યો. તો પછી હું કહું છું તો ખરે કે મારે રજા રહી તઈ ભેગું થાય. છો એમ રજા કેમ પાડવી મારે? સાચી વાત છે. તમને ક્યાં તમારા માણસો માટે ક્યારેય ટાઈમ કાઢવાનો સમય મળ્યો જ છે? ઊંધી વાત કરવાની કઈ જરૂર જ નથી ને. હા તો પછી અરે કંપનીમાંથી કાઢી મૂકે એ કરતા રજા હોય તઈ જઈ ને તો સારી પડે. એક દિવસમાં કાઢી મૂકે તમને. આ એક દિવસ કરીને કેટલાય વરના રજા પાડવાના એક્સ્ટ્રા દિવસો ગણાય છે એ તને ખબર છે? જો દેવેન, તમે ગમે તે કહો, હવે તમે નહીં આવો ને તો પછી મારે જ બેનબાને મળવા જવું પડશે એકલા. જો આ તો મને એવું હતું કે તમે મારી સાથે આવો ને તો બેનબાને સારું લાગે. તો મારી ક્યાં ના છે? રજા રહેશે એટલે આપણે જાવું ને. એ તો કોઈ દિવસ નહીં રહે. તમે કોઈ દિવસ રજા રાખવા માટે રાજી જ નથી. એમ કહી દો ને, આ કંપનીમાંથી સામેથી રજા આપશે ને તોય તમે નહીં લો. સમજવું જ નથી. હે ભગવાન, હવે કેટલી કઠણાઈ ભોગવવાની બાકી છે. હા બાપુ, શું થાય છે તમને? અને બેટા ઉધરસ આવે છે અને ચક્કર આવે છે. લ્યો, હા છે ને પાકું સમયે દવા લીધી જ નહીં હોય એટલે જ આવું બધું થાય છે. બેટા દવા ઘરમાં હોય તો હું દવા લઉં ને. એટલે આ તમારી દવા પૂરી થઈ ગઈ છે? હા બેટા, કેટલાય દિવસથી પૂરી થઈ ગઈ છે. બાપુ, તમારે મને એકવાર કહી તો દેવાય ને કે તમારી દવા પૂરી થઈ ગઈ છે. હા જો, હું ઘરના કામમાં વ્યસ્ત હોય, તમને ખબર જ છે ને, તમે કીધું હોત તો દવા ન લાવી આપે. બેટા મને ખબર છે કે આ ઘરમાં જે કમાવાવાળો હતો ને એ વયો ગયો છે, એટલે ઘરમાં રૂપિયો છે નહીં, તો પછી તમને વાત કરીને શું ફાયદો? એટલે એવું હોય બાપુ, કમાવાવાળું જતું રહ્યું હોય તેની પાછળ આપણે જતું રહેવાનું. હા જો, જેમ તેમ કરીને હું દાડા કાઢું જ છું ને, પણ કહેવાય ને કે સામેવાળો માણસ તકલીફમાં હોય અને જીવતા આપણે એની સેવા ન કરીએ ને તો એનીથી મહાપાપ એકેય નથી. તમારી વાત સાચી છે બેટા, તમે મારું એક બાપ તરીકે જ ધ્યાન રાખો છો, પણ આ ઘરની પરિસ્થિતિ જ એવી છે ને કે હવે તો બસ ભગવાનને પ્રાર્થના કરું છું કે હવે લઈ લે ને તો સારું. કેવી વાતો કરો છો બાપુ? તમને ખબર છે કે આમના ગયા પછી મારો જીવવાનો આધાર તમે જ છો અને જીવન મરણ તો ઈશ્વરના હાથમાં જ છે. કદાચ ગમે એટલું કરશો ને તોય જ્યારે જવાના છીએ ત્યારે જ જવાના છીએ, તો પછી અત્યારથી આપણું શરીર શું કામ બગાડવું જોઈએ? અને મને ખબર છે કે તમને છે ને ઉપાધિ છે એની છે, પૈસાની જ ઉપાધિ છે ને. હા બેટા, મને એમ થાય કે દવા સારું થઈને કોઈની પાસે લાંબો હાથ કરવો. બાપુ, તમારી દીકરી છું. હા, તમારા દીકરાના ગયા પછી તમારી બધી જવાબદારી મારી છે અને તમારી તબિયત આમ ખરાબ હોય તો મને કઈ રીતના ચેન પડે? તમે જરાય ઉપાધિ ન કરતા. હું મારા ભાઈની ઘરે જઈશ અને ત્યાંથી પૈસા લઈ આવીશ. ના બેટા, મારી દવા સારું થઈને તમારે તમારા પિયરમાં જઈને પૈસા નથી માગવા. કેવી વાત કરો છો બાપુ? હવે એ આપણા સગા જ છે ને, સગા ટાણે ન ઊભા રહે તે કોણ ઊભું રહેવાનું? તમારી વાત સાચી છે, પણ દીકરી હાર આવ્યા પછી પિયરમાં ભીખ માગે ને એ બહુ સારું ન લાગે. બાપુ, એને ભીખ ના કહેવાય. જ્યારે આપણી પાસે પૈસા થઈ જશે ને ત્યારે એ લોકોને આપણે પાછા આપી દઈશું. પણ તમારી આવી હાલત છે ને મારાથી નહીં જોવાય. હા, રોજ રોજ તબિયત ખરાબ થાય એની કરતાં ભીખઈ માંગી લેવી ને એ સારી છે. તમે વાત કરો છો કે પૈસા થાય તો પાછા આપી દેવું. જો પાછા આપવાની તેવડ હોય તો હું ગામમાં 2 જણાને ન વાત કરું, પણ તમને ખબર છે મારાથી કંઈ કામ થતું નથી અને તમે ઘરનું કામ કરો છો. આ તો થોડી ઘણી મકાન વેચ્યું એની મૂડી બચીથી ને એમાં આપણે આપણું ગુજરાન ચલાવીએ છીએ. જુઓ બાપુ, આ તો તમે પૈસા અમારા ભાઈના ઘરેથી લાવવા માટે તમે ના પાડો છો ને એટલે મેં તમને કીધું.
બાકી તમને ખબર છે કે મારા ભાઈને હું કેટલી લાડકી છું, અને ભાઈના ઘરેથી બેન કંઈક માંગે ને તો ભાઈ કોઈથી ભીખ રૂપે ન આપે. એ તો તમને ખબર છે ને? મને ખબર છે બેટા, પણ એ વ્યવહાર છે ને બધું સારું ન લાગે એટલે હું કહું બસ છું. બાપુ, હવે છે ને તમે એકય શબ્દ નહીં બોલો. મેં તમને કીધું ને કે મારે તમારી દવા લાવવાની છે તો લાવવાની છે. તમારે બસ ખાલી દવા પીવાની છે, વધારે વિચારવાનું નથી ને આરામ કરવાનો છે. સારું, જઈ આવો બીજું શું. કાંઈ નહીં, તમે આરામ કરો, હું હમણાં આવું. હો ને? હા. એ ભગવાન, કેવા દિવસો આવ્યા છે. પછી મેં તને કીધું તું તે દેવાની વાત કરી? હા બા, હું એ વાત કરીને જ અહીંયા પહોંચી. તો દેવાએ શું કીધું? બા એ ના પાડે છે દર વખતની જેમ. એમ કહે છે કે મારે રજા મળશે ને તારે જશું, ત્યાં સુધી મને હવે આ બાબતે વાત નહીં કરતી. અરે રજા મળશે ત્યારે હું જઈશ એમ તે કઈ રાહ થોડી જોવાની હોય. એવું નથી કરવાનું. હું જેમ કહું ને એમ થશે. દેવા, એલા એ દેવેન, એ પાછો બેરો સાંભળ છે નહીં જટ. અરે હા હા હા, પણ શું થયું? આમ બોલવામાં ભરાડી છે પણ સાંભળવામાં હાવ બેરો છે તું. ફોન હાલતો તો, બોલો. ફોન આવતો હતો. મેં તને ક્યાં જવાનું કીધું તું? ઓફિસે મારું એક તો બેનને ત્યાં નથી જવાનું? જવાનું છે ને બા. કેદી? બા રજા રહી ત્યારે જાઉં ને હું. બસ બા, જોયું? મેં કીધું ને, મારી આગળ આ જ રટણ હતું એકનું એક. હા, બેનને ત્યાં જવાનું છે તો રજા ગોતવી પડે. ઓફિસમાંથી રજા મળે ત્યારે જવાય. અને આમ તમારે બેવને ભટકવા જવું હોય તો રજા લઈને ભટકવા જવાનું. બેન માટે ટાઈમ નથી તમારી પાસે. તો ખોટી રજા પડે અને પછી કંપનીમાંથી કાઢી મૂકે. બેન કરતાં તારી કંપની, તારો પગાર, તારી ઓફિસ વધારે છે. બેન તને રોજ બોલાવે છે. હા, પણ એવું હોય તો તમે બે જઈ આવો. હું રજા રહેશે ત્યારે આવી જઈશ. તું છે ને મારું તો કાંઈ કહેતો જ નહીં. હું જેમ કહું ને એમ કરવાનું છે. હું અહીંયા ઘર હાચવીશ, ઘરે જ રહીશ. તમારે બેવે જવાનું છે. અને એ તે રજા મૂકી દ્યો અને હાલતા થાવ. પણ બા રજાનું તો માન કે હમણાં તમારે આ ભટકવા જવું હોત કે પિક્ચરની ટિકટું આવી હોત. બા રજામાં જ તો? ભટકવા જઈએ છીએ. ક્યાં રજા પાડીને ભટકીએ છીએ? મને ખબર છે વચ્ચે ગોવા ગયા હતા ને તો રવિવાર પછીનો સોમ મંગળ બુધે રજા લીધી હતી. તો બા ઈ ગોવા ગયા હતા. અને આ બેનના ઘરે જવાનું છે. અને બેનને કામ છે તારું. બેનને તારી જરૂર છે અટાણે. હા દેવી, હા એક દિવસની રજા પાડી દેશો ને તો કંઈ નહીં થાય. આપણે બેન પાસે જવું જરૂરી છે, કેમ નથી સમજતા તમે? હારું. આવો છે ને ડાચું બગાડીને તો કહેવાનું જ નથી. એ બા હારું, હું આજે ઓફિસે જાઉં ને એટલે કાલ માટે રજા લઈ લઈશ અને કાલે આપણે બધા હારે જશું. બસ પાક્કું? બેનના ઘરે. હા. પછી એમ નહીં કહેતા હો કાલે કે હવે મને રજા ન આપી એમ. એ કહે તો ખરો, ટાટીઓ ભાંગી ન નાખું. આ બળે હોય, ઓલી છોકરીની તબિયત સારી હોય ન હોય, એના સસરાની તબિયત સારી હોય ન હોય, તોય અહીં દોડતી આવે તને રાખડી બાંધવા. હા બા, હવે પાડી લઉં છું ને કાલે રજા. કીધું તો ખરા તમને. જો દેવે, આમ કીધા પછી પરાણે રજા પાડવીને પરાણે બેનને ઘેર જાવું ને એ આપણને ગમતું નથી. અહીં તો હું એમ કહું કે બેનને ત્યાં જવાનું છે એટલે બધાય કામ પડતા મૂકીને જવાનું થાય. રજા મળે ત્યારે ને ઓફિસ ને એની હારે પૈણો છે તું. વાત કરે છે. હા બા, હવે રજા પર હું કઈ કરી દઉં છું. ખોટો ગુસ્સો કરાવે છે. એ જ ને. અને આમેય આ તમારે ક્યાં જાજી બહેનો છે? એક નહીં. હા હા, સાચી વાત છે. એક જ બેન છે ને બિચારી દુકાન. અને સાંભળ, આ તારે છે ને ઓફિસમાં તારે શેઠિયા અમે બોલાતું ન હોય ને નંબર દે મને. આજે ને આજે એને ફોન કરું છું કે મારે દેવલાને કાલની આજે ને આજે એને ફોન કરીને કહું છું કે મારે દેવલાને કાલની રજા દેજો અને બેનને ત્યાં જવાનું છે. એ બા કીધું તો ખરા કે હું કાલની રજા લઈ લઈશ. તમે તો યાર બહુ જોયું કેવું મગજ જાય છે. સાચી વાત છે બા. હા એને રજા લેવાનું કયો ને તો કોને ખબર હું ઘા વાગતા હું. ગમે એ થાય, થેલામાં નાખો 2 જોડી કપડાં અને જાઓ તમે. હા, હું થેલો પેક કરી આપું. હા.
હે દેવેન, હા મેં તને કીધું તું કે ધીરુભાઈને આટો મારી આવજે, પછી ગયો તો બટા? હા ગયો તો. એ કહેતા હતા કે તું એકલો હું કામ આવ્યો, આ બાને લઈને આવવા જોઈએ ને. પણ બટા એનું ઘર રહ્યું ત્રીજે માળે, અને હવે મારા ગોઠણે કામ નથી કરતા, એટલે એવું હોય ને હવે મળે ને તો એને કહેજે ને કે તમે બાને મળી જાઓ ને, આવી જવા દેજે અહીંયા. હા એટલે એ તો મેં કીધું જ હોય ને. હં. આ જો ધીરુભાઈની વાતથી આ તમારી તબિયતની વાત યાદ આવી. હવે તમારા પગને આમ ઓલી દવાથી રાહત છે કે હજી પાછી કાંઈ નવી દવાનું? મારી વાત સાંભળ, હા. હવે મારી ઉંમર થઈ, હવે કાંઈ 100% તો સારું થવાનું નથી, હલાય એવું થાય છે, બહુ થઈ ગયું. અરે એમ નો. અરે આવ બેટા. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બેટા, સુખી રહ્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેનબા. કેમ છો ભાભી? સારું છે? બસ મારે હારું. બસ હારું છે. તમારે કેમ છે? બા, હા બેટા. અહીં આવવાનું કંઈક મહત્વનું કારણ છે. બોલ ને બેટા, એમાં તારે કંઈ કારણ ગોતવાના હોય? તારું જ ઘર છે, બોલ શું થયું? કેતા જીભ તો નથી હાલતી પણ એટલે હું તારી શું જીભ ન થાલતી, એટલે તારે જે મૂંઝાર હોય ને એ તું તારે કહી દે. શું વાત છે? તું આમ ખુલ્લેથી કે ને, આ મૂંઝાયા વગર કહીશ ને તો એનું કાંઈક હલ થાય. હા બેનબા, અમે બધા તમારા જ છીએ. કઈ શું વાત શું છે કયો તો અમને ખબર પડશે ને. બોલ ને બેટા. તમને લોકોને તો ખબર જ છે કે અમારા ઘરમાં એમના ગયા પછી કેવું ચાલે છે. એમની દવા પાછળ ને દવા પાછળ તો અમારું આખું ખોયડું વેચાઈ ગયું. હવે ઈ મૂડીમાં જે કંઈ પણ થોડા ઘણા પૈસા છે એનો અમે ઉપયોગ કરીએ છીએ, પણ હવે ઈ ક્યાં સુધી હાલે? અને અત્યારે મારા સસરાની તબિયત બહુ ખરાબ છે બા. અરે બેટા, પણ એમાં આટલી બધી તું મૂંઝાઈ હું કામ જઈશ? અને હું તો એમ કહું છું તારે ખોરડું વેચવાની શું જરૂર હતી? આ તારા ભાગની જમીન છે ને એ વેચીને તાર સસરાની દવા કરી લે ને, ખોરડું હું કામ વેચસ? હા બેનબા, અને આમ પણ હા તમારા ભાઈએ પહેલેથી જ તે તમારા ભા અને એમ પણ હા તમારા ભાઈએ છે ને પહેલેથી જ તમારા ભાગની જમીન અલગથી મૂકી જ દીધી હતી. હાય, આ કેવી વાત કરે છો? હવે બેનને સાસરે ગયા પછી કાંઈ આ પિયરમાં ભાગ થોડી હોય. એ ઈ છે ને એ જમાના ગયા કે દીકરીઓને ભાગ નહોતા દેતા. હવે બધાય કાયદા બદલાઈ ગયા છે. જેટલા છોકરા હોય ને દીકરા દીકરીઓ બધાયના ભાગ પડે, એટલે તારા ભાગની જમીન છે જ તે, ખોરડું વેચવાની શું જરૂર હતી? બા સાચું કહે છે. અને મેં પહેલેથી જ આ જગ્યા અને આ જે જમીનની ફાળવણી પહેલેથી જ કરેલી છે. અને અડધો ભાગ તારા ભાગમાં આવે છે તો મારી ફરજમાં આવે છે તને આપવો. તો અત્યારે જરૂર છે તો તારે જમીન વેચવી હોય તો વેચીને તારા સસરાના દવાખાનામાં વાપરી શકે છે પૈસા. ભાઈ, પહેલેથી તમે લોકોએ મારું બહુ જ રાખ્યું છે. જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. પણ તમને ખબર છે ને, મારા સસરા એ કોઈ પણ જાતની મદદ નહીં લે. એ તો મને અત્યારે અહીં આવવાથી રોકતા હતા. સ્વાભિમાની છે ને, એટલે એમને થોડાક સમજાવવા અઘરા છે. પણ આ મદદ તો છે જ નહીં ને. આ તો તારા ભાગની જમીન છે, એને તું વેચે, એને તું રાખે કે એને તું કોઈને આપી દે એ તારો પ્રશ્ન છે. અમારો તો ખાલી એક છે જવાબદારી કે અમારી જે ભાગની જમીન છે તારી એ અમારે તમને આપવી. અમે તને કોઈ મદદ નથી કરતા ને કોઈ ઉપકારે નથી કરતા બેટા. તારા ભાગનું છે ને તને દેવાનું છે. હા બેનબા, એમાં આટલું વિચારવાનું ન હોય. હા એક કામ કર, તું અત્યારે ઘરે જા. હું છે ને આ જમીનનું વેચાણનું કંઈક કરું છું, અને જે પણ કંઈ પૈસા આવે ને આજની કિંમત પ્રમાણે જે પણ કંઈ પૈસા આવશે એ હું તારા ઘરે પહોંચતા કરી દઈશ. એવું હોય તો એક કામ કર, મારી પાસે થોડા ઘણા. અરે નાના ભાઈ, હવે એ રહેવા દે ને. હા, જમીનમાંથી જે આવશે ને એ હું લઈ લઈશ. બેનબા ભાભી, તમે- ના લઈ લો. તમારે બેટા અત્યારે કામ સ્વીટી, આવશે. સ્વીટી, આ હોસ્પિટલના ને દવાખાનાના હોય ને એમાં પછી રાહ ન જોવાની હોય. એ પછી એવું લાગે ને તને તો એ જમીનના પૈસા આવે ને એમાંથી આ દઈ દેજે બસ. અને સાંભળ, હજી એક વાત, આ જમીન વેચે ને એમાં એના દવાખાનાના પૈસા ને એનું ખોરડું સોડાવી લેજે.
હા હો ને? આ 50,000 રૂપિયા છે અત્યારે આટલા રાખ. ભાઈ આટલા બધાની જરૂર નથી બા. ભાઈ છે ને તારો, રાખ, બોલ ને. હા બેન બા, લઈ જાઓ. સારું બા, જય શ્રી કૃષ્ણ. હું જાઉં છું. મારા સસરા માટે દવા લઈ આવું. અને ધ્યાન રાખજો હો બેટા, એમની પાસે ને પાસે રહેજે. અને કાંઈ પણ એવું લાગે તો ફોન કરી દેજે તને. હા, અને મારા જેવું કંઈ કામ હોય ને તો યાદ કરજો. હા બા, જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ ને હાચવીને જાજે હો બેટા, ઉપાધિ ન કરતી. જો આ તારું જ ઘર છે, કાંઈ પણ હોય ને તો તું અડધી રાતે ભાઈને ફોન કરજે. અને મારા જેવું કાંઈ પણ કામ હોય ને તો મૂંઝાતા નહીં, કહી દેજો. હા એને જવા દે, જાવ મોડું થાય. વિશાલ કેવી મુંજાતી આવી હતી. તો અને હું તો એમ કહું છું હા કે જેટલી થાય ને એટલી મદદ કરજે. અને તું તારે એમ કહેજે કે આ તારી જમીન વેચીને એના પૈસા છે, આપણે થોડાક દેવું એને, હા ને? હા, બરાબર છે બાની વાત. સારો બા તમારો. અને એના સસરાએ કેવા ખાનદાની છે, કોઈના પૈસા એમને એમ લેતા નથી. પણ આપણે એમ કહીએ ને એના ભાગની જમીન વેચીને દઈ છે, એમ કરીને દઈ દેજે તું તારે. જા તો કબાટમાં કેટલા રોકડા પડ્યા છે જોઈ લે. હા, જોઈ લો.